NSUI દ્વારા યુનિવર્સિટીના પડતર પ્રશ્નને લઈને કુલપતિને આવેદન અપાયું. પ્રજાવત્સલ્ય ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું જેની સાથે નામ જોડાયેલું છે તેવી ભાવનગરની યુનિવર્સિટીનું તંત્ર દિવસે ને દિવસે કથળી રહ્યું હોય તેને લઈને આજે NSUI દ્વારા યુનિવર્સિટીના રોડ રસ્તા તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને NSUI દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે, જરૂર પડે તો ભગતસિંહના માર્ગે પણ આંદોલન NSUI દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે. પૂરો ફેરાવ કરો આજે યુનિવર્સિટીને તમે ખરેખર કહેજો યુનિવર્સિટીના શેની જરૂરિયાત ટ્રેકની જરૂરિયાત છે કે પેવોલિયન ખરીદી દેવાની જરૂરિયાત છે. જે વસ્તુમાં ક્રિકેટ રમાતું નથી. ચેતન ધાનાણી આજ રોજ NSUI દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદન પાઠવવામાં આવેલ. એ અંતર્ગત ઘણા જ સમયથી યુનિવર્સિટીના અંતરિયાળ રસ્તાઓ બેસમેરા હાલતમાં છે કે જેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર નુકસાનીઓ ભોગવવી પડે છે. એમની પણ રજૂઆત કરી છે. સાથોસાથ અત્યારના સમયમાં પોલીસ, ફોરેસ્ટ, આર્મી જેવી ભરતીઓ ચાલુ હોય અને ફિઝિકલ એજ્યુકેશનની કસોટીઓ થતી હોય ત્યારે યુનિવર્સિટી પાસે દોડવા માટેનું કોઈ મેદાન નથી. હવે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે જે આપણી યુનિવર્સિટીનું મેદાન છે એમની ફરતો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને એક ટ્રેક બનાવી દેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીના હિતમાં થઈ શકે. આમ વારંવાર રજૂઆત તો કરવા છતાં આજ દિન સુધી યુનિવર્સિટીના નિંભર સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના પગલાઓ લેવાતા ન હોવાથી આજે ફરી એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી છે કે આવનાર દિવસોની અંદર જો આ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તો ઠીક, પરંતુ ભાવનગર યુનિવર્સિટીની તમામ યુનિવર્સિટીની કોલેજોને બંધ રાખવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે તો વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય લેવડાવશે, જરૂરિયાત પડે ભગતસિંહના માર્ગે પણ ચાલશે. ગિરિરાજસિંહવાળા, ગુજરાત પ્રદેશ NSUI. છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીમાં આવેલી ગ્રાન્ટો પડતર પડેલી છે. ગ્રાન્ટોનો કંઈ ઉપયોગ થયો નથી. રોડ રસ્તાની ગ્રાન્ટો આવેલી છે, ક્રેક બનાવવા માટેની ગ્રાન્ટો આવેલી છે, શૂટિંગ રેન્જ બનાવવા માટેની પણ ગ્રાન્ટો આવેલી છે. પણ યુનિવર્સિટીના નબળા સત્તાધીશો દ્વારા સરકારમાંથી આવેલી ગ્રાન્ટો પણ વાપરી શકતા નથી. તેમજ તાજેતરમાં નવી વિદ્યાર્થીઓની સમસ્યા જેવી કે હોસ્ટેલમાં વોશરૂમ ખરાબ છે, સાફ સફાઈનો મુદ્દો છે, એવા અનેક જૂના અને નવા પ્રશ્ન મુદ્દે આજે કુલપતિને આવેદન આપવામાં આવ્યું છે અને બુધવાર સુધીનો કુલપતિને ટાઈમ આપવામાં આવ્યો છે. જો બુધવાર સુધીમાં કુલપતિ દ્વારા કોઈ પણ નિર્ણય કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીના વિશાળ વિદ્યાર્થી હિતને લઈને NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે અને અનેક કાર્યક્રમો કરવામાં આવશે જેના લીધે યુનિવર્સિટીના સત્તાધીશોને જ્ઞાન